નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય અંગ્રેજી. મિત્રો, આજે આપણે ગ્રામરમાં ટોપિક 6 એટલે કે આપણું છઠ્ઠું ચેપ્ટર જે છે તેના વિશે ચર્ચા કરવાની છે. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો મિત્રો, તમે વર્તમાન કાળ વિશે તો જાણી ગયા છો કે વર્તમાન એટલે શું? અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, હાલમાં જે બની રહ્યું છે તેને આપણે વર્તમાન કાળ કહીએ છીએ. પણ અહીંયા તો છે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? તો કે તરતમાં જ, હમણાં જ જે ક્રિયા પૂરી થઈ છે, બરાબર છે, એ દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. ત્યાર પછી બીજે ક્યાં યુઝ થાય છે? તો કે ઘણા સમય પહેલા ક્રિયા ચાલુ થઈ હોય અને હમણાં પૂરી થઈ હોય, બરાબર છે, તો ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ મકાન બનાવી રહ્યું હોય અને એ 2 વર્ષ પહેલા એને શરૂઆત કરી હોય અને હમણાં પૂરું કર્યું હોય, બરાબર, તો આપણે ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરી શકીએ કે મારા કાકાએ મકાનનું કામ હમણાં જ પૂરું કર્યું. ખ્યાલ આવે છે? તો બે જગ્યાએનો યુઝ થાય. તો કે તરત જ કામ પૂરું થઈ ગયું હોય અથવા તો શરૂઆત ઘણા સમય પહેલા થઈ હોય અને હમણાં જ પૂરું થયું હોય, ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળનો યુઝ થાય છે. હવે વાક્ય રચના જોતા પહેલા આપણે જોઈ લઈએ કે એમાં હેવ અને હેઝ નો ઉપયોગ કરવાનો આવશે. તો હેઝ અથવા તો હેવ ક્યારે વપરાશે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે આઈ હોય, વી, યુ અથવા તો ધે હોય તો એની સાથે હેવ વપરાશે. અને જો હી, શી, ઇટ ની વાત થતી હોય તો ત્યારે હેઝ વપરાશે. ખાસ યાદ રાખજો, હેવ અને હેઝ ક્યારે યુઝ થશે. ત્યાર પછી જો હકાર વાક્ય રચના. પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્યની જો આપણે વાક્ય રચના જોઈએ તો પહેલા છે કર્તા. કોણ આવશે પહેલા? હંમેશની જેમ કર્તા જ. ત્યાર પછી હેવ અથવા તો હેઝ. હવે હેવ અથવા તો હેઝ ક્યારે ક્યુ લગાડવું? તો કે કર્તા ઉપર ડિપેન્ડ કરે છે. ત્યાર પછી ભૂતકૃદંતનો રૂપ આવશે. કયો આવશે? ભૂતકૃદંત. જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ. જેમ આપણે ભૂતકાળનું રૂપ શીખી ગયા હતા, બરાબર છે. ગો હોય તો વેન્ટ, તો અહીંયા ગો હોય તો ભૂતકૃદંતનું રૂપ, ગો હોય તો ગોન થશે. શું થશે? ગોન. તો આ ભૂતકૃદંતના રૂપ છે એ મિત્રો તમારે યાદ રાખવા પડે. શું કરવું પડે? યાદ રાખવા પડે. તો અહીંયા આપણને જો કેટલાક ક્રિયાપદનું મૂળ રૂપ છે, ત્યાર પછી એનું ભૂતકાળનું રૂપ છે અને ભૂતકૃદંતનું રૂપ પણ આપેલું છે. તો એના વિશે આપણે જોઈ લઈએ કે લર્ન હોય, ક્રિયાપદનું મૂળ રૂપ લર્ન એટલે કે શીખવું, તો ભૂતકાળનું રૂપ એનું શું થાય? તો કે લર્ન. અહીંયા આપણે ભૂતકાળનું રૂપ એટલા માટે લખ્યું છે કે ભૂતકૃદંતનું તમને આસાનીથી એના ઉપરથી જોશો એટલે યાદ રહી જશે. હવે એના ઘણા બધા પ્રકાર છે. જેમ કે ઘણા ક્રિયાપદના રૂપો એવા છે કે અહીંયા લર્ન છે અને જ્યારે ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ કેવા છે? સેમ છે, સરખા જ છે. જેમ કે જુઓ, લર્ન અને લર્ન. અહીંયા લર્નનું ભૂતકાળનું રૂપ પણ લર્ન થશે અને ભૂતકૃદંત પણ લર્ન થશે. ત્યાર પછી જુઓ, ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક હોય તો એનું ભૂતકાળ ડ્રેન્ક અને ભૂતકૃદંત ડ્રંક. આવા પણ ઘણા બધા સ્પેલિંગ છે. ત્યાર પછી કમ. જો અહીંયા મૂળ રૂપ કમ છે તો ભૂતકાળ એનું કરવા જાય તો કેમ થઈ જશે? ભૂતકૃદંત ફરીથી કરીએ તો શું થઈ જશે? કમ. પાછું જો મૂળ રૂપ છે એ જ પાછું ભૂતકૃદંત. આવા પણ ઘણા શબ્દ છે. ત્યાર પછી જુઓ, ઘણા એવા શબ્દ છે કે ભૂતકાળ, ભૂતકૃદંત અને મૂળ રૂપમાં ફેર થતો નથી. જેમ કે કટ, તો અહીંયા પણ કટ, અહીંયા પણ કટ. પુટ, તો ભૂતકાળ પણ પુટ, ભૂતકૃદંત પણ પુટ. તો આવા શબ્દ તમારે યાદ રાખવા પડે. ત્યાર પછી જુઓ, મૂળ રૂપ ડ્રો છે, ભૂતકાળ થઈ જાય છે ડ્રુ અને ભૂતકૃદંત થાય છે એનું ડ્રોન. નેક્સ્ટ જોઈએ ઈટ. મૂળ રૂપ ઈટ છે, ભૂતકાળ એટ થઈ જાય છે અને ભૂતકૃદંત ઈટન થઈ જાય છે. આવા પણ ઘણા શબ્દો છે. ત્યાર પછી મૂળ રૂપ સ્પીક, ભૂતકાળ સ્પોક અને ભૂતકૃદંત સ્પોકન. ખ્યાલ આવે છે? તો આ ભૂતકૃદંતના રૂપ છે તમારે યાદ
તો ચાલો હવે આપણે જોઈએ કે હગાર વાક્ય રચના લખી છે મેં અહીંયા કર્તા પ્લસ હેવ અથવા હેઝ, ત્યાર પછી કૃદંતનું રૂપ અને ત્યાર પછી અધર વર્ડ્સ. જોઈએ આપણે એક એક્ઝામ્પલ. મેં એક પત્ર લખ્યો છે. જોઈએ ક્રિયા તરત જ પૂરી થયેલી છે કે આપણે એક પત્ર લખ્યો છે. હતો એવું નથી કહેતા. I have, જોઈએ કરતા I have અથવા has માંથી શું હશે? have. કારણ કે I સાથે શું વપરાશે જુઓ. have, I have. હવે ભૂતકૃદંત ક્રિયાપદનું કેવું રૂપ? ભૂતકૃદંત. ક્રિયાપદ શું છે? લખવું. બરાબર? લખવાને શું કહેવાય? રાઈટ. તો એનું ભૂતકૃદંત થશે રિટર્ન. શું થશે? રિટર્ન. અધર વર્ડ છે. શું લખ્યું? પત્ર. તો લેટર. ખાસિયત આવે છે I have written a letter. બરાબર છે? ખાસિયત રાખજો. ત્યાર પછી જોઈએ નકાર વાક્ય રચના. જો નકાર વાક્ય હોય તો કઈ રીતે? તો કે સેમ કરતા have has, ત્યાર પછી નોટ શબ્દ વચ્ચે યુઝ કરવાનો. ભૂતકૃદંત અને છેલ્લે અધર વર્ડ્સ. એટલે કે હકાર જેવું છે પણ અહીંયા વચ્ચે શું કરવાનું? નોટ વર્ડ યુઝ કરવાનો. એક્ઝામ્પલ જોઈએ. સચિને નવું ટીવી ખરીદ્યું નથી. આપણે નકાર દર્શાવે છે કે એને નવું ટીવી નથી ખરીદ્યું. તો સચિન હેઝ. જો અહીંયા સચિન હેઝ કારણ કે સચિન છે ત્રીજો પુરુષ એકવચન આવે છે. સચિન હેઝ નોટ. હવે ખરીદ્યું. ખરીદવું એટલે બાય. તો બાય નું ભૂતકૃદંત થાય છે બોટ. તો not bought new TV. સચિન has not bought new TV. સચિને નવું ટીવી ખરીદ્યું નથી. હવે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું છે? તો કે પહેલા have has, ત્યાર પછી કર્તા, છેલ્લે ભૂતકૃદંત, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ તો એક્ઝામ્પલ છે ચિરાગ ક્યારે ગયો? ચિરાગ ક્યારે ગયો? આપણે કોઈને પૂછતા હોય તો ક્યારે ની માટે when. ક્યારે શબ્દ માટે આપણે પૂછવું હોય તો when થી શરૂઆત કરીએ. when પછી કોની વાત થાય? કર્તા કોણ છે? ચિરાગ. બરાબર? તો ચિરાગ માટે શું યુઝ થશે? has. તો when has કર્તા કોણ? ચિરાગ. when has ચિરાગ ગયો? ગો એટલે જવું. મેં તમને હમણાં જ કીધું એનું ભૂતકાળ when થશે. ભૂતકૃદંત gone થશે. તો અહીંયા when has ચિરાગ gone. ચિરાગ ક્યારે ગયો? ખ્યાલ આવે છે? ચલો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે. આપણે એના ઇંગ્લિશમાં વાક્ય બનાવ્યું. તેણે એક ચિત્ર દોર્યું. તેણે એક ચિત્ર દોર્યું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા જો વાક્ય રચના કે કેવું છે? હકાર વાક્ય છે. બરાબર? તો આપણે હકાર વાક્ય રચનાને ફોલો કરીશું. બરાબર છે? ચલો તો તેણે આપણે અહીંયા he પણ વાપરી શકીએ અને she પણ વાપરી શકીએ. બરાબર? તો ચાલો આપણે she લખીએ. she એની સાથે શું આવશે? has. બરાબર? she has. હવે વાક્ય રચનામાં જુઓ શું છે? ભૂતકૃદંતનું રૂપ કર્તાનું. તો કર્તા શું છે? દોરવું. બરાબર છે? તો દોરવું એટલે શું કહેવાય? ડ્રો. તો એનું ભૂતકૃદંત શું થશે? જો અહીંયા પણ આપેલું છે. શું થશે? ડ્રોન થશે. શું થશે? ડ્રોન. તો she has drawn. she has drawn. હવે તો કે શું આવશે? અધર વર્ડ. શું દોર્યું એને? ચિત્ર. બરાબર? એક ચિત્ર એટલે આપણે ખાલી અ પિક્ચર લખીશું તો પણ ચાલશે. અ પિક્ચર. ખ્યાલ આવે છે? હવે જોઈએ આપણે બીજું સેન્ટેન્સ. મોહન પાઠ શીખ્યો નથી. મોહન પાઠ શીખ્યો નથી. તો આપણે નકાર વાક્યને ફોલો કરીશું કારણ કે આ વાક્ય પણ કેવું છે? નકાર. નેગેટિવ સેન્ટેન્સ છે. તો ચાલો આપણે જોઈએ કર્તા આની જેમ જ આવશે. પહેલા શું આવશે? કર્તા. કર્તા કોણ છે? મોહન. હવે મોહન છે ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે આવશે has. મોહન has. હવે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ ક્રિયાપદ શું છે? શીખ્યો. શીખવું. બરાબર? તો learn. શું છે? learn. બરાબર? તો એનું ભૂતકૃદંત શું થશે? learn. તો મોહન has પણ વચ્ચે કયો શબ્દ યુઝ કરવો પડશે આપણે? not. મોહન has not learned. હવે અધર વર્ડ શું છે? શું શીખ્યો નથી? પાઠ. બરાબર? તો a lesson. નેક્સ્ટ જો આપણે ત્રીજા નંબરનું વાક્ય. મારી બુક કોણે જોઈ છે? મારી બુક કોણે જોઈ છે? આપણે કોઈને પૂછતા હોય. બરાબર છે? કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ છે. તો આપણે પ્રશ્નાર્થ
ક્યારે માટે? તો અહીંયા કોને માટે? who હશે ને? તો who has ત્યાર પછી તો કે ભૂતકૃદંતનું રૂપ જોઈ બરાબર. સી એટલે જોવું અને સો એટલે એનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતમાંથી જશે seen. તો who has seen છેલ્લે શું આવશે? મારી બુક એટલે my book અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. who has seen my book? મારી બુક કોણે જોઈ છે? ખ્યાલ આવે છે? તો ચાલો આપણે અહીંયા ચેપ્ટર નંબર 6 જે આપણું છે પૂર્ણ વર્તમાન કાળ તેના વિશે માહિતી જોઈ. હવે ગ્રામરની આપણી જે બુક છે એમાં એક્સરસાઇઝ આપેલી છે તેમાં આપણે વર્ક કરીએ. તો જુઓ પેજ નંબર 23 પર આપણને પહેલો જ ક્વેશ્ચન આપેલો છે. કૌંસમાં આપેલા ક્રિયાપદોના પૂર્ણ વર્તમાન કાળના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ આપેલું છે રૂબી હેઝ ડ્રોન અ ટ્રી એટલે કે રૂબીએ વૃક્ષ દોર્યું. હવે જુઓ અહીંયા ખાસ હેઝ અથવા તો હેવ યુઝ કરવાનો છે. આપણે હમણાં સમજ્યા એ રીતે હેઝ ક્યારે યુઝ થશે? તો કે હી શી ઈટ હશે તો, બાકી બધે હેવ. જુઓ અહીંયા અને અહીંયા જે ડ્રોન છે ત્યાં ભૂતકૃદંતનું રૂપ. આપણને જે ક્રિયાપદનું રૂપ મૂળ રૂપ કૌંસમાં આપેલું છે એનું ભૂતકૃદંતનું રૂપનો યુઝ કરીશું. મોહન ખાલી જગ્યા સેન્ડ હીઝ બ્રધર ટુ સ્કૂલ. તો મોહન સાથે હેઝ આવશે કે હેવ આવશે? હેઝ આવશે. શું આવશે? હેઝ. હવે સેન્ડ છે તો એનું ભૂતકૃદંતનું રૂપ શું થશે? સેન્ટ. શું થશે? સેન્ટ. મોહન હેઝ સેન્ટ હિઝ બ્રધર ટુ સ્કૂલ. મોહને એના ભાઈને શાળાએ મોકલ્યો છે. ધ સર્વન્ટ બ્લેન્ક બ્રેક ધ ગ્લાસ. સર્વન્ટ એટલે કે નોકર. હવે નોકર સાથે અહીંયા સર્વન્ટ સાથે હેઝ આવશે કે હેવ આવશે? એક જ વ્યક્તિ છે અહીંયા જુઓ તો શું આવશે? હેઝ. હવે બ્રોકનું શું થશે? બ્રોકન. શું થશે? બ્રોકન. કારણ કે ભૂતકૃદંતનું રૂપ વાપરવાનું છે ધ ગ્લાસ. વુ બ્લેન્ક માય પર્સ. ક્રિયાપદ છે સી. વુની સાથે શું આવશે? હેઝ. વુ હેઝ સી નું શું થશે? સીન. હુ હેઝ સીન માય પર્સ. મારું પર્સ કોણે જોયું છે? ધે બ્લેન્ક ગો ટુ રાજકોટ. ધેની સાથે શું આવશે? હેવ આવશે કે હેઝ આવશે? ધે બહુવચન છે. શું આવશે? હેવ. ધે હેવ. ગોનું શું થશે? ખાસ યાદ રાખવાનું, ગોનું ભૂતકૃદંત છે ગોન. ધે હેવ ગોન ટુ રાજકોટ. ત્યાર પછી જોઈએ આપણે 5મા નંબરનું છે વોટ બ્લેન્ક યુ બ્લેન્ક. ક્રિયાપદ છે ઈટ. તો ઈટનું શું થશે? ઈટન. પણ અહીંયા યુ છે તો યુ સાથે હેવ આવશે કે હેઝ આવશે? હા, હેવ આવશે. શું આવશે? હેવ. વોટ હેવ યુ ઈટન. તમે શું ખાધું છે? વોટ હેવ યુ ઈટન. મેઘા એન્ડ રાજ બ્લેન્ક રાઇટ અ લેટર ટુ ધેર અંકલ. મેઘા અને રાજ જે છે તેમણે તેના અંકલને લેટર લખ્યો છે. તો અહીંયા બે વ્યક્તિની વાત થાય છે તો હેઝ આવશે કે હેવ આવશે? હેઝ. શું આવશે? હેવ. રાઇટનું શું થશે? રિટન. શું થશે? રિટન. મેઘા અને રાજ જે છે એના અંકલને પત્ર લખ્યો છે. આઈ બ્લેન્ક ગીવ માય એડ્રેસ ટુ યુ. આઈની સાથે શું આવશે? હેવ આવશે કે હેઝ આવશે? હેવ. આઈ હેવ. ગીવનું શું થશે? ગીવન. આઈ હેવ ગીવન માય એડ્રેસ ટુ યુ. મેં તમને મારું એડ્રેસ આપ્યું છે. ધ થીવ્સ. થીવ્સ એટલે કે ચોરો. એક કરતાં વધારે ચોર હોય. થીફનું બહુવચન થીવ્સ. જે ચોર છે એને ખાલી જગ્યા ઓલ ધ જ્વેલર્સ. સ્ટીલ એટલે કે ચોરવું. તો અહીંયા સ્ટીલનું શું થશે? સ્ટોલન થશે. શું થશે?
સ્ટોલન. પણ અહીંયા થીવ્સ બહુવચન છે તો હેવ આવશે કે હેઝ? શું આવશે? હેવ. ધ થીવ્સ હેવ સ્ટોલન ઓલ ધ જ્વેલર્સ. ચોરોએ બધી જ્વેલરીઝ છે જે એટલે કે બધા જે દાગીનાઓ છે એને ચોરી કર્યા છે. વી બ્લેન્ક ફ્લાય કાઇટ્સ. વી સાથે શું આવે? હેવ આવે કે હેઝ આવે? બહુવચન છે એટલે હેવ આવશે. વી હેવ ફ્લાયનું શું થશે? ફ્લોન. શું થશે? ફ્લોન. કાઇટ્સ એટલે કે અમે પતંગો ચગાવી છે. રોહિત બ્લેન્ક કટ ધ કેક. રોહિત એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન હેઝ થશે. બરાબર. રોહિત હેઝ. કટનું શું થશે? કટ જ રહેશે. આપણે સમજી ગયા હમણાં કે કટ હોય તો એનું ભૂતકાળ પણ કટ રહે છે, ભૂતકૃદંત પણ કટ જ રહે છે. એટલે રોહિત હેઝ કટ ધ કેક. રોહિતે કેક કાપી છે. જુઓ હવે બીજા નંબરનો ક્વેશ્ચન છે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હુ હેઝ ફિનિશ ધ વર્ક. કોણે એનું કામ જે છે એ પૂરું કર્યું? તો કૌંસમાં આપેલું છે મોહિત. તો આપણે વુની જગ્યાએ મોહિત લખીશું કે મોહિતે તેમનું કામ પૂરું કર્યું. મોહિત હેઝ. જો અહીંયા ફિનિશનું શું રહેશે? ફિનિશ્ડ જ રહેશે. બરાબર છે, કારણ કે આપણે વાક્ય રચના જોઈ ત્યારે જોયેલું હતું કે ક્રિયાપદનું જે કૃદંતનું રૂપ જ રહે છે. જો પ્રશ્ન વાક્ય હોય તો પણ, નકાર હોય તો પણ. મોહિત હેઝ ફિનિશ્ડ ધ વર્ક. નેક્સ્ટ જુઓ. વોટ હેઝ અંકિત બોટ. અંકિતે શું ખરીદ્યું છે? તો કે કાઇટ્સ. તો લખો અંકિત. અંકિત હેઝ. જો આ હેઝનું શું રહેશે? હેઝ જ. અંકિત હેઝ બોટ કાઇટ્સ. અંકિતે પતંગો ખરીદી છે. વિચ ફિલ્મ હેવ ધે સીન. તેઓએ કઈ ફિલ્મ જોઈ છે? તો કે હિન્દી ફિલ્મ. તો લખો ધે હેવ સીન હિન્દી ફિલ્મ. નેક્સ્ટ જુઓ. વેન હેવ ધે કમ. તેઓ ક્યારે આવી રહ્યા છે? ક્યારે આવ્યા છે? તો કે લાસ્ટ નાઇટ. બરાબર છે. તો લખો ધે હેવ કમ. ધે હેવ કમ લાસ્ટ નાઇટ. વેર હેવ યુ કેપ્ટ ધ કી. તમે ચાવી ક્યાં રાખી છે? તો કે ઇન ધ બેગ. તો લખો આઈ હેવ. જો યુનો જવાબ શેમાં આપીશું આપણે? આઈમાં. આઈ હેવ કેપ્ટ. કેપ્ટ એટલે રાખવું. કીપનું કેપ્ટ થયેલું છે. ધ કી ક્યાં રાખેલી? ઇન ધ બેગ. મેં ચાવી બેગમાં રાખી છે. વિચ ડ્રેસ હેઝ શી વોર્ન. બરાબર છે. તો અહીંયા વિચ ડ્રેસ એટલે કે કયો ડ્રેસ છે તે તેણે ખરીદ્યો છે. તો અહીંયા આપણે લખીશું બ્લુ ડ્રેસ. બરાબર. શી હેઝ વોર્ન. શી હેઝ વોર્ન બ્લુ ડ્રેસ. સોરી, કયો ડ્રેસ એને પહેર્યો છે? બરાબર. તો તેમણે બ્લુ ડ્રેસ પહેર્યો છે. શી હેઝ વોર્ન બ્લુ ડ્રેસ. અહીંયા વેરનું વોર્ન થયું છે. બ્લુ ડ્રેસ. વેર હેવ ધ થીવ્સ હિડન ધ ટ્રેસર્સ. ટ્રેસર્સ એટલે ખજાનો. વેર હેવ ધ થીવ્સ. થીવ્સ એટલે ચોરો. હિડન એટલે કે સંતાડવું અથવા છુપાવવું. ધ ટ્રેઝર. ટ્રેઝર એટલે ખજાનો. ચોર જે છે એને ખજાનો ક્યાં સંતાડ્યો છે? તો કે ઇન ધ ફોરેસ્ટ. જંગલમાં. બરાબર છે. તો આપણે અહીંયા લખીશું ધ થીવ્સ. ધ થીવ્સ હેવ. ધ થીવ્સ હેવ hidden the
ટ્રેઝર્સ, ટ્રેઝર્સ એટલે કે ખજાનો. ધ ટ્રેઝર ઇન ધ ફોરેસ્ટ, ક્યાં? જંગલમાં. ઇન ધ ફોરેસ્ટ. નેક્સ્ટ જુઓ, હુ હેઝ સીન માય બેગ, મારી બેગ કોણે જોઈ છે? તો અહીંયા જવાબમાં લખવાનું છે કે મોહને જોઈ છે. તો મોહન હેઝ સીન માય બેગ, મોહને મારી બેગ જોઈ છે. વેન હેઝ શીતલ કમ્પ્લીટેડ હર વર્ક, શીતલે તેનું કામ ક્યારે પૂરું કર્યું? તો કે એટ 10 AM. તો લખો શીતલ હેઝ completed her work at 10 AM. 10 વાગે એનું કામ એને પૂરું કર્યું છે. Who has not received the marksheet? અહીંયા છે પ્રાચી, બરાબર. એની માર્કશીટ કોણે મેળવી નથી? તો લખો પ્રાચી. પ્રાચી has not received the marksheet. ત્યાર પછી નેક્સ્ટ જુઓ, ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણો, પ્રશ્નોના ટૂંકા ઉત્તર લખો. હવે એક્ઝામ્પલ પણ અહીંયા આપણને આપેલું છે. હેઝ ધ ક્લીન ધ ઓફિસ. હેઝ ધ ક્લીન ધ ઓફિસ. ઓફિસ છે એ ક્લીન એટલે કે ચોખ્ખી છે. તો હેઝ ક્લીન ધ ઓફિસ, તેમણે ઓફિસ ક્લીન કરી છે એટલે કે ચોખ્ખી કરી છે. યસ હી હેઝ. જો અહીંયા આપણે યસમાં જવાબ આપીશું તો હી હેઝ, હી ને આગળ લઈ લેશું, હેઝ પાછળ. હા, તેમણે કરી છે. આ શું છે? ટૂંકમાં આન્સર આપવાનો છે. જો નીચે આપણે બીજો આન્સર લખીશું નો, હી હેઝન્ટ. હેઝન્ટ એટલે હેઝ નોટ, બરાબર. નકારમાં આપીશું કે ના, તેને નથી કરી. તો અહીંયા આપણે એ જ રીતે જવાબ લખવાના છે, ટૂંકમાં હકાર અને નકાર એટલે કે હા અને નામાં જવાબ આપવાના છે. ચાલો પેલું વાક્ય જોઈએ. પેલો પ્રશ્ન છે, હેવ યુ સીન ગાંધી આશ્રમ? તમે ગાંધી આશ્રમ જોયો છે? તો યસ, પેલું લખવાનું છે આપણે યસમાં. યસ કોનું પૂછ્યું? જો અહીંયા હી હતું તો હી જ લખ્યું છે, અહીંયા યુ પૂછ્યું છે, બરાબર. તમે ગાંધી આશ્રમ જોયો તો આપણે કહેવાનું યસ આઈ સીન. યસ આઈ હેવ. યસ આઈ હેવ. હેવ અથવા હેઝમાં તો આઈ સાથે શું લાગશે? હેવ. બીજો જવાબ દેવાનો છે કે નો આઈ હેવન્ટ. અહીંયા યસની નીચે નો, આઈનું આઈ જ રહેશે, હેવનું નકાર કરી દેવાનું. શું કરી દેવાનું છે? નકાર. તો હેવન્ટ શું થઈ જશે? હેવન્ટ એટલે કે હેવ નોટ. ખ્યાલ આવે છે? ત્યાર પછી જુઓ, બીજા નંબરનો પ્રશ્ન છે, હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ? બીટન એટલે કે બચકું ભરવું, બરાબર છે. તો અહીંયા જુઓ, હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ? કૂતરાએ બાળકને બટકું ભર્યું છે? તો આપણે કહેવાનું યસ. હા. હવે ડોગ માટે શું વપરાશે? હી અથવા શી અથવા ઈટમાંથી? તો કે ઈટ. યસ ઈટ હેઝ. હા, તેમણે ભર્યું છે. નો, જો બીજો જવાબ આપણે નોમાં આપવાનો છે. નો ઈટ હેઝનું શું થઈ જશે? હેઝન્ટ. હેઝ નોટ, બરાબર છે. હવે જુઓ, ત્રીજા નંબરનું વાક્ય છે, હેવ યોર ટીચર કમ્પ્લીટેડ ધ કોર્સ? તમારા ટીચરે કોર્સ પૂરો કર્યો છે, સિલેબસ જે છે પૂરો કર્યો છે, અભ્યાસક્રમ? તો યસ, પેલું આપણે જવાબ આપવાનો છે યસ. જો અહીંયા ટીચર્સ છે, બહુવચન છે, તો એના માટે શું વપરાશે? ધે, બરાબર. યસ ધે સાથે હેવ. યસ ધે હેવ. નો, બીજું વાક્ય આપણે લખવાનું છે, નો ધે, હેવનું શું થઈ જશે? નકાર. હેવન્ટ. નો તે હેવન્ટ, ના તેને નથી પૂરો કર્યો. ત્યાર પછી જુઓ, હેઝ યોર ફ્રેન્ડ ગીવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે? તમારા જન્મદિવસે તમારી જે ફ્રેન્ડ છે એને તમને ગિફ્ટ એટલે કે ભેટ આપી છે? યસ
યસ હી હેઝ. હી પણ લખી શકીએ, અહીંયા શી પણ લખી શકાય, કારણ કે ફ્રેન્ડ છે એ બંનેમાં આવી શકે, હી અથવા શીમાં. બીજો નો હી હેઝન્ટ. ત્યાર પછીનું પ્રશ્ન વાક્ય છે હેવ ધ પોલીસ કેચ ધ થીફ. કોટ ધ થીફ. બરાબર, કોટ અહીંયા કેચનું કોટ થયેલું છે એટલે કે પકડવું. થીફ એટલે ચોર. બરાબર, પોલીસે ચોરને પકડ્યો છે. યસ યસ હી. જો અહીંયા પોલીસ એક વચનની જ વાત થાય છે એટલે હી હેઝ. ત્યાર પછી નો હી હેઝન્ટ. નકાર વાક્ય. નો હી હેઝન્ટ. ના, તેને નથી પકડ્યો. હવે નેક્સ્ટ જુઓ, પેજ ક્વેશ્ચન નંબર 4 જે છે, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. એક્ઝામ્પલ જુઓ, મહેશ હેઝ રીડ ધ સ્ટોરી. મહેશે સ્ટોરી એટલે કે બુક જે વાર્તા જે છે એ વાંચી છે. પહેલી અંડરલાઈન મહેશ વાંચે તો વુ થી બનાવેલો છે, વુ હેઝ રીડ ધ સ્ટોરી. બીજું ધ સ્ટોરી નીચે અંડરલાઈન છે તો વોટ હેઝ મહેશ રીડ. મહેશે શું વાંચ્યું છે? ખ્યાલ આવે છે? તો ચાલો આપણે એ જ રીતે વાક્ય બનાવીએ. ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. નોકર જે છે એણે ગ્લાસ તોડ્યો છે. તો પેલું ધ સર્વન્ટ નીચે અંડરલાઈન છે તો વુ બનશે, વુ થી બનશે. કોણે ગ્લાસ તોડ્યો છે? વુ હેઝ. હેઝનું હેઝ જ રહેશે. બ્રોકન, વુ હેઝ બ્રોકન ધ ગ્લાસ. ગ્લાસ કોણે તોડ્યો છે? હવે બીજું છે ધ ગ્લાસ. આ શું છે? વસ્તુ છે. બરાબર, એટલે વોટથી બનશે. વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન. સર્વન્ટે શું તોડ્યું છે? વોટ હેઝ ધ સર્વન્ટ. વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી જુઓ તો વત્સલ હેઝ ગોન ટુ ભાવનગર. વત્સલ ભાવનગર ગયો છે. તો અહીંયા વત્સલ નીચે અંડરલાઈન આપી છે તો પેલું તો વુ થી વાક્ય બનશે ને, વુ હેઝ ગોન ટુ ભાવનગર. ભાવનગર કોણ ગયું છે? તો કે વત્સલ ગયો છે. બીજું છે ભાવનગર. બરાબર, તો એક જગ્યા બતાવે છે તો વત્સલ ક્યાં ગયો છે આપણે એવું કહેશું તો વેરથી બનશે. વેર હેઝ વત્સલ ગોન. વત્સલ ક્યાં ગયો છે? ત્યાર પછી જુઓ, નિલય હેઝ ફોરગોટન હિઝ બુક એટ હોમ. નિલય તેની બુક છે એ ઘરે ભૂલી ગયો છે. ફોરગોટન એટલે ભૂલી જવું. તો પેલો જ પ્રશ્ન છે એ વુ થી બનશે, કારણ કે નિલય નીચે અંડરલાઈન આપી છે. વુ હેઝ ફોરગોટન હિઝ બુક એટ હોમ. એની બુક છે એ ઘરે કોણ ભૂલી ગયું છે? તો કે નિલય. ત્યાર પછી હિઝ બુક એ શું છે? વસ્તુ છે. બરાબર, તો વોટથી બનશે. નિલય એના ઘરે શું ભૂલી ગયો છે? તો કે વોટ હેઝ નિલય ફોરગોટન એટ હોમ. ત્રીજું એટ હોમ એટલે એક જગ્યા બતાવે છે તો ક્યાંથી શેનાથી બનશે? તો કે વેરથી બનશે. શેનાથી બનશે? વેર હેઝ નિલય ફોરગોટન હિઝ બુક. નિલય એની બુક છે એ ક્યાં ભૂલી ગયો છે? તો કે ઘર પર. હવે જુઓ, ચોથા નંબરનું વાક્ય જે છે એ સંજય હેઝ થ્રોન ધ સ્ટોન એટ ધ ડોગ. સંજય છે એ કૂતરા પર સ્ટોન એટલે કે પથ્થરો ફેંક્યા છે. તો પેલી અંડરલાઈન સંજયથી છે તો શેનાથી બનશે? વુ હેઝ થ્રોન ધ સ્ટોન એટ ધ ડોગ. હવે તો કે ધ સ્ટોન
આ એક વસ્તુ છે તો વોટ થી બનશે સંજયે કૂતરા પર શું ફેંક્યું છે તો કે પથ્થર. વોટ હેઝ સંજય thrown at the dog. નેક્સ્ટ જુઓ 5મા નંબરનું વાક્ય છે ધ ચિલ્ડ્રન હેવ ગોન ટુ સ્કૂલ, એટલે કે બાળકો છે તે શાળાએ ગયા છે. પહેલી અંડરલાઈન ચિલ્ડ્રનમાં છે તો પહેલું વાક્ય બનશે વુથી. વુ હેવ ગોન ટુ સ્કૂલ, શાળાએ કોણ ગયું છે. ત્યાર પછી જુઓ ધ સ્કૂલ, એક જગ્યા બતાવે છે, બાળકો ક્યાં ગયા છે તો કે શાળાએ ગયા છે. તો વેરથી બનશે વેર હેવ ધ ચિલ્ડ્રન, વેર હેવ ધ ચિલ્ડ્રન ગોન, બાળકો ક્યાં ગયા છે તો કે શાળાએ ગયા છે. ત્યાર પછી જુઓ મધર હેઝ બેક કેક ઇન ધ મોર્નિંગ, મમ્મીએ સવારે કેક બનાવી છે. તો ચાલો પેલું મધર નીચે અંડરલાઈન છે તો પેલું તો વુથી બનશે પ્રશ્ન. વુ હેઝ બેક્ડ અ કેક ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ જુઓ અ કેક નીચે અંડરલાઈન છે બરાબર, તો મમ્મીએ સવારે શું બનાવ્યું છે તો વોટથી બનશે. લખો વોટ હેઝ મધર બેક્ડ ઇન ધ મોર્નિંગ. હવે છે અંડરલાઈન ઇન ધ મોર્નિંગ, સમય બતાવે છે તો વેનથી વાક્ય બનાવીશું. લખો વેન હેઝ મધર બેક્ડ અ કેક, મમ્મીએ કેક ક્યારે બનાવી. ત્યાર પછી જુઓ સંધ્યા હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી, સંધ્યાએ પાર્ટીમાં ગીત ગાયું છે. તો પેલું તો વુથી બનશે વુ હેઝ sung the song in the party. હવે બીજા નંબરનું વાક્ય જોઈએ તો કેવું બનશે તો કે ધ સોંગ છે તો વોટ થી બનશે. સંધ્યાએ પાર્ટીમાં શું ગાયું તો કે ગીત ગાયું. વુ હેઝ સંધ્યા sung in the party. નેક્સ્ટ ઇન ધ પાર્ટી છે બરાબર, એટલે એક જગ્યા બતાવે તો વેરથી બનશે ક્યાંથી. સંધ્યાએ ક્યાં ગીત ગાયું તો કે વેર હેઝ સંધ્યા sung the song. વેર હેઝ સંધ્યા sung the song. ત્યાર પછી જુઓ ધ ગાર્ડનર હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ, માળી જે છે એને વાસ એટલે કે પોટમાં ફ્લાવર્સ છે મૂક્યા છે. પુટ એટલે મૂકવું. તો પેલો જ જે છે વુથી બનશે વુ હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન અ વાસ. ત્યાર પછી જુઓ બીજા નંબરનું વાક્ય છે અહીંયા ધ ફ્લાવર્સ નીચે અંડરલાઈન છે એટલે વોટથી બનશે. ચાલો લખો વોટ હેઝ ધ ગાર્ડનર પુટ ઇન અ વાસ, માળી જે છે એને પોટમાં શું મૂક્યું તો કે ધ ફ્લાવર્સ. હવે તો કે ઇન ધ વાસ એટલે વેરથી બનશે કે ફ્લાવર્સ એને ક્યાં મૂક્યા તો લખો વેર હેઝ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ.
ગાર્ડનરે એટલે કે માળીએ ફૂલો છે એ ક્યાં મૂક્યા? તો કે ઇન ધ વાસ. ધે હેવ રિટન અ લેટર લાસ્ટ વીક. તેઓને ગયા અઠવાડિયે લેટર લખ્યો છે. તો પેલો તો ધેથી છે એટલે આપણેવુથી બનાવીશું કે ગયા અઠવાડિયે કોણે લેટર લખ્યો છે? તો લખો વુ હેવ રિટન અ લેટર લાસ્ટ વીક. બીજું જે છે બીજો પ્રશ્ન છે લેટર નીચે અંડરલાઈન આપેલી છે તો વોટથી બનશે. બરાબર છે. તો લખો વોટ હેવ ધે રિટન લાસ્ટ વીક. તેઓએ ગયા અઠવાડિયે શું લખ્યું છે? હવે ત્રીજી અંડરલાઈન લાસ્ટ વીક સમય બતાવે છે તો વેનથી બનશે. વેન હેવ ધે રિટન અ લેટર. તેઓએ લેટર ક્યારે લખ્યો છે? ત્યાર પછી જુઓ દીપક હેઝ લોસ ઇઝ પેન. દીપકે તેની પેન ગુમાવી છે અથવા તો ખોઈ છે. તો પેલું અંડરલાઈન દીપક નીચે છે તો આપણે વુથી બનાવીશું. વુ હેઝ લોસ હિઝ પેન. કોણે એની પેન ખોઈ છે? તો કે દીપકે. હિઝ પેન વસ્તુ છે વોટથી બનશે. વોટ હેઝ દીપક લોસ. દીપકે શું ખોયું છે? તો કે હિઝ પેન તેમની પેન. ચલો ત્યાર પછી જુઓ સૌમિલ એન્ડ સંકેત હેવ અરેન્જ ધ બુક્સ ઇન ધ કબોર્ડ ઇન ધ મોર્નિંગ. જુઓ ખાસ સૌમિલ અને સંકેત જે છે એણે સવારે તેના કબાટમાં તેની બુક ગોઠવી છે. ચાલો હવે પહેલું જે વાક્ય છે હવે થોડાક આના મોટા વાક્ય બનશે એટલે નાના અક્ષર કરજો. પેલું સૌમિલ એન્ડ સંકેત છે એટલે પહેલું વાક્ય તો શેનાથી બનાવીશું આપણે? વુથી. શેનાથી બનાવીશું? વુથી. તો ચાલો લખો વુ હેવ અરેન્જ ધ books in the cupboard in the morning. છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચલો ત્યાર પછી જુઓ બીજું અંડરલાઈન આપેલી છે ધ બુક્સથી એટલે વોટથી બનશે. ચલો લખો વોટ have Soumil and Sanket arranged in the cupboard. ત્યાર પછી જુઓ ઇન ધ કપબોર્ડ જગ્યા બતાવે છે તો આપણે વેરથી બનાવીએ. ચાલો લખો વેર હેવ સૌમિલ એન્ડ સંકેત arranged. Where have Soumil and Sanket arranged the books તો કે ઇન ધ કપબોર્ડ. ત્યાર પછી જુઓ ઇન ધ મોર્નિંગ સમય બતાવે છે તો વેનથી બનશે. ચલો વેન હેવ અહીંયા આપણે છેલ્લે ઇન ધ મોર્નિંગ લખવું હોય તો પણ લખી શકીએ. વેન હેવ Soumil and Sanket arrange the book ત્યાર પછી જુઓ ધ
ડ્રાઈવર હેઝ પાર્ક ધ કાર નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. ડ્રાઈવર જે છે એને સાંજે ગેટ પાસે કાર છે એ પાર્ક કરી છે. ખાસ જુઓ. હવે અહીંયા આપણે પહેલો પ્રશ્ન તો વુથી બનશે, કારણ કે ધ ડ્રાઈવર નીચે અંડરલાઈન આપી છે. બરાબર છે? તો લખો વુ હેઝ, આની ડ્રાઈવરની જગ્યાએ વુ, બાકી વાક્ય બધું સેમ. વુ હેઝ પાર્કડ ધ કાર નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. ત્યાર પછી જુઓ બીજી અંડરલાઈન છે ધ કાર નીચે છે તો વોટથી બનશે. બીજું વાક્ય શેનાથી બનશે? વોટ હેઝ ધ ડ્રાઈવર, વોટ હેઝ ધ ડ્રાઈવર પાર્કડ નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. હવે જુઓ ત્રીજું વાક્ય કયું બનશે? તો કે નિયર ધ ગેટ આપેલું છે. બરાબર? જગ્યા બતાવેલી છે તો વેરથી બનશે. વેર હેઝ ધ ડ્રાઈવર, વેર હેઝ ધ ડ્રાઈવર પાર્કડ ધ કાર in the evening. હવે જુઓ છેલ્લે હજી એક રહે છે પ્રશ્ન બનાવવાનો. ઇન ધ ઇવનિંગ એટલે કે સમય બતાવેલો છે તો આપણે વેનથી બનાવીશું. લાસ્ટ લખો વેન હેઝ ધ ડ્રાઈવર પાર્કડ ધ કાર નિયર ધ ગેટ તો મિત્રો અહીંયા આપણે આપણું જે છઠ્ઠું ચેપ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે આગળ વધીશું. અસ્તુ. જય મહાદેવ.